તો આપણે નીકળી ગયા ઓપા હોટલથી ઓપનિંગ પટાવીને હવે જઈએ આપણે જે ચાની એજન્સી આપેલી હતી ચાની ત્યાં આગળ કઈ જગ્યાથી ખેડા તો ખેડાની અંદર આપણે જઈએ હરિભા ચા એની એજન્સીને ઓપનિંગ કરવા માટે તો બસ હવે આપણે ટૂંક સમય પહોંચી જાઓ લગભગ અમે તો જોયું નહીં પાછળ લોકેશન ઉપર ભરી જઈએ અમારી ગાડી ઘડીક થઈને એસી બંધ થઈ જાય છે ગાડી ખબર પડતું નહીં ઘડીક થઈને બોલ ટાઈટ કરીએ 3 થી 4 ધોરના બી બોલ ટાઈટ કર્યા ગાડીના તાણી એસી ચાલુ રહી કન્ટિન્યુ ને લગભગ હવે નજર જઈને આગળ જઈને નજર લાગશે હવે થોડી ઘણી એના વાટા પૂરા થઈ જવા તો ચલો આપણે હવે મળશું હરિભા ચા એજન્સીઓ ફ્રેન્ચાઇઝી નહીં ફ્રેન્ચાઇઝી રિટર્ન થઈ ગયા હતી તો આપણે ખેડા જિલ્લામાં પહોંચી ગયા ને બસ હવે આપણે બીજી જગ્યાએ જતા રહ્યા હતા ગલત જગ્યા પર બલ્લુભાઈ ફસાઈ ગયા હતા અમે 2 જણા ના ખરેખર એસી ગણ એવા કંટાળ્યા હોય ને તે પરસ્યો થઈ જાય પણ ફેન કરીએ ને તો ગરમી આવે હવે તો આપણે પહોંચી જતા એ ગોમ છે કે શહેર છે આપણે ખબર નહીં પણ પહેલી દોન આવ્યા છો આપણે શાળા હે ને મને ઘર જેવું લાગ્યું પહેલાં તો સ્કૂલમાં આપણે જે પ્રોગ્રામ છે સ્કૂલમાં રાખેલો હોય તો તમને પહેલાં બતાવી દઉં હિન્દુસ્તાની વાસણા ગુજરાત ગામ તમામ હાર્દિક સ્વાગત કરે છે પ્રકાશના કારણે खाली अगला वो देखिए भले कि ये मारो बिहान तो नहीं कहूँ के जो ये है देखिए नहीं आता हाँ मारू वाला मुझे हाँ नीचे देखो तो देखिए मारा तो 100 की बता नीचे
દુસ્તાની ટીમના આમંત્રણને મોન આવીને આટલી મોટી સંખ્યામાં અમારા તમામ ચાહક મિત્રો હેઠળ વધાર્યા એ બદલ અમારી એસટી દુસ્તાની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો પહેલા આપણે જે હરીબાની ચાનો ડાયલોગ છે એ બોલવાનો છે. બોલો બોલશે મારા અંગે ઉતાવળા અવાજે પાછળ મારા ભાઈઓ ઉભા છે, ઉપર ઉભા છે, આ બાજુ ઉપર ઉભા છે, ચારે બાજુથી અવાજ આપવાનો હોય. બોલશો મારા અંગે? હા માટી માટી ચાલુ છે. તો તમામ મારા ભાઈઓ તથા બહેનો જો તમે હરિભાઈની કામની ખરીદી ના કરી હોય તો અવશ્ય ખરીદી કરજો. તમને ઉતારો એમ ભીડમાં જતું રહેવાનું ફોન આવી ગયો તો ખરો મારા વિફરેલા ભાગ ખરા. આ બંગાળી તો વાત જ ન થાય હો. ઓય બોકો એકવાર બંકા. ખરેખર બંકા તો ઉપડી હતી. હા એ લાવડિયા. તાવ વાત આવી ગયો. એ વાપરે મને તારી આવી ભેરી.
તો આપણે ખેડા જિલ્લામાંથી નીકળી ગયા. હવે જાવ આપણે ડાયરેક્ટ પાટણ. હા પાછળ હા અભિક તો હતો પણ ગાડીમાં હતો ભાઈ. ખરેખર બૂમ પડાઈ દીધી. બૂમ પડી ગઈ બૂમ. કેમ કે બૂમ એ પડાઈ ના પાછા ગાડીમાં બેઠા એવું લાગ્યું કે અમારે બૂમ પડી જાય. શાળાનું પેલું પ્રાર્થના નહીં મિલતા ફોટો ના આપણે સ્કૂલમાં હોય ને જે પેલું નેચે કોઈ ઓટલો કરેલો હોય ને ઓટલો કહેવાય. આપણે દેશી ભાષામાં ઓટલો કહેવાય. એના પર રાખેલું હતું એટલે પબ્લિક ખાસી વધી ગઈ હતી ને ખરેખર બેહવાની પણ જગ્યા હતી નહીં. તો પણ ખૂબ મજા આવી, બહુ મોજ કરી. તો હવે આપણે નીકળ્યા પાટણ. જોઈ લો રસ્તા પર તમને પણ બતાવી દઉં. આપડી બે ગાડીઓ હેડી સીધી સીધી એડી કઢાઈ નો પેલા એવું એમ આગળ જ હતા. હા ગાડી ચલાવી ઝાલ્યા રહેતા નહીં. ને પછી હળવા જઈને પા ફસાઈ લો. હવે કોઈનો અમે પૂછ્યું નહીં, કોઈનો અંગાત નહીં જોતો અમારા. હવે 3 ધોરના અમે ભૂલા પડ્યા. 3 વખત અંગાત નહીં કર્યો કોઈ પેલી ગાડી એક પુલ કે 3 પુલ આવું. હા એમાં પાકી પુલ ના તમે આવો ને એટલે કે ડાબી સાઈડ વળી જાજો. હવે ડાબી સાઈડ વળ્યા ને તો ખબર બીજી ખબર રહી ખબર કે બીજા પુલે વળવાનું હતું ને પેલા પુલે આપણે વળી ગયા હતા. તો લગભગ આજે અમે ખાસું ફર્યા. હળવું ફર્યા તો વધારે છો પણ અમે વધારે ફર્યા. સૌથી વધારે જે પેલી ગાડીઓ ફરી એનાથી વધારે અમે ફર્યા. એક પુલ ફરી અમે 3 પુલ ફર્યા. એના એક પુલ ફરી અમે 3 પુલ ફરતા હતા કે અમારી ગાડી હાથમાં જ ના આવતી.
તો હવે તો આપણે ટેન્શન નહીં, જેમ કે આપણે અહીંથી જવાનું છે ડાયરેક્ટ હવે પાટણ, એટલે આપણે કોઈ લોકેશનની કોઈ જરૂર છે નહીં, કેમ કે બલ્લુભાઈ બધું જોયેલું જ છે હવે. એટલે ડાયરેક્ટ આપણે હવે જઈએ પાટણ, ને કોઈ જગ્યાએ એવું નાસ્તો પાણી કરવાનું હશે તો નાસ્તો પાણી કરી પછી નીકળીએ. એમ કોઈ નક્કી કર્યું નહીં, જેમ લગભગ તો નાઇટ થઈ જાય એટલે જમવાની વ્યવસ્થા કરી નાખી તો સારું. આપણે તો કેવું છે ફેરથી જમી લેવું, જમવું જ છે ને, કેર ખાવું ને ઝેર ખાવું એવું છે આપણે તો. તો ચલો આપણે બીજા કોઈ લોકેશન ઉપર રોકાઈએ તો પછી મળીએ, કે પછી કાલે એક નવા વિડીયો સાથે મળશું. જય માતાજી.